આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા. ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામે તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેડપંપો કરવામાં આવે અને જે હેડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે. સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે. ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે. એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે. મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે. સાથે સાથે 73AA ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પેસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સૈદપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે. તો એમાં પણ એસપીશ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેવમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે. એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ આવે અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિપોર્ટ કરીશું એવી બાહેધરી અમને આપી છે.